चंपक, चंदन, चकोर, चांदनी, दांडियो, परब, संस्कृति के जन कल्याण योजना के अभियान। मित्रों आ बधा नामो शाना छे खबर छे? आ नामो गुजराती भाषामां प्रगट थता हता ते सामयिकोना छे, એટલે કે જેને આપણે મેગેઝિન કહીએ છીએ। મિત્રો તો આજે મારે આવા જે ગુજરાતી ભાષામાં પ્રગટ થતા હતા એટલે કે પ્રકાશિત થતા હતા એવા સામયિકોનું એટલે કે અંગ્રેજીમાં જેને આપણે મેગેઝિન કહીએ છીએ એવા મેગેઝિનોની વાત કરવી છે। વિડિયો છેલ્લે સુધી જોજો અને સાંભળજો જેથી આપને ખ્યાલ આવે કે ગુજરાતી ભાષામાં કેવા કેટલા પ્રકારના સામયિકો પ્રકાશિત થતા હતા। તો હવે આપણે આવીએ सीधा ज એ સામયિકોની વાત પર। ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા સામયિકો વિશે ગુજરાતી ભાષામાં 5 એક પ્રકારના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને સામયિકો પ્રકાશિત થતા હતા। આ 5 એક પ્રકારો આ પ્રકારે છે। પહેલો છે એ સાહિત્યિક સામયિકો, બીજો છે એ સમાજ, રાજકારણ, ધર્મ, શિક્ષણ વગેરેના સામયિકો, ત્રીજો છે એ બાલ સામયિકો, ચોથો પ્રકાર છે એ સ્ત્રી સામયિકો, પાંચમો દલિત સામયિકો, છઠ્ઠો પરદેશમાંથી પ્રગટ થતા સામયિકો। હવે આપણે આ બધા સામયિકો છે એના વિશે વિગતે થોડી વાત કરીએ। ગુજરાતી સાહિત્યકોશ ખંડ 3 માં જણાવ્યા મુજબ શરૂઆતથી અત્યાર સુધી આપણે જોઈએ તો ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સામયિકો એની સંખ્યા લગભગ 300 ની આસપાસ છે અને એના જે સંપાદકો છે એના તો હજારેક અથવા ઉપર નામો આપણને મળી રહ્યા છે એવું એમાં જણાવ્યું છે। હવે સાહિત્યિક સામયિકો છે એમાં સાહિત્યના વિષયો જેવા કે કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચનના લેખો વગેરે પ્રગટ થતા આપણને જોવા મળે છે। સાહિત્યિક સામયિકોમાં સ્વરૂપોના ઘડતરમાં, વિવેચનમાં અને સંશોધનના ક્ષેત્રમાં તેમજ સર્જકોને જે કંઈ આપવામાં આવે છે એવું બહુમૂલ્ય પ્રદાન એ આવા સાહિત્યિક સામયિકોમાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે। કોઈક ને કોઈક પ્રયોજનથી આ સામયિકો છે એ પ્રગટ થતા હતા। એની નીતિ પણ સ્પષ્ટ હતી। દરેક સામયિકમાં એના સહેતુક ઢંઢેરાઓ પણ પ્રકાશિત થતા હતા। સામયિક પ્રકાશિત કરવાનો કોઈક ને કોઈક હેતુ એ નિશ્ચિત હતો અને એ સંપાદકીય નોંધમાં પણ આપણને જોવા મળતો હતો। સાહિત્યિક સામયિકોમાં સર્જન, આસ્વાદ અને વિવેચનના વિવિધ વિષયો પ્રગટ થતા હતા। એ સમયે રાજકીય સ્વાતંત્ર્ય લડતના સમાચારો, સમાજ અને રાજકારણ, જીવન અને સમાજની નવરચના તેમજ સાહિત્ય અને મૂલ્યનિષ્ઠા એમ વ્યાપક વિષયો છે એ આલેખન થતા હતા। ઘણા સામયિકો પ્રકાશનની દ્રષ્ટિએ જોઈએ તો સાપ્તાહિક, પ્રાક્ષિક, માસિક, ત્રૈમાસિક, ચાતુર્માસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક આવા અનેક પ્રકારના સામયિકો એ પ્રગટ થતા આપણને જોવા મળે છે। સાહિત્યિક સામયિકોમાં જોઈએ ને તો કેટલા બધા છે। દાંડિયો, બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, રાષ્ટ્રગોપ્તાર, સત્યપ્રકાશ, પ્રિયમવદા, સુદર્શન, જ્ઞાનસુધા, સમાલોચક, વસંત, 20મી સદી, નવચેતન, સાહિત્ય, ચેતન, કૌમુદી, માનસી, પ્રસ્થાન, સંસ્કૃતિ, વિશ્વમાનવ, ફાલ્ગુની, વાણી, મનીષા, क्षितिज, उहापो, एतद, फारबस, स्वाध्याय, वही, विद्यापीठ, विवेचन, विद्या, कविता, कुमार, कविलोक, परब, शब्द सृष्टि, शब्दलोक, शब्दसर, गुजरात, प्रजाबंधु, उद्गार, ओळख, उर्मी, गद्य पर्व, तथापि, समीपे, अक्षरा, अभिव्यक्ति, प्रत्यक्ष, परिवेश, संधान, खेवना, अधीत, ग्रंथ, नवनीत समर्पण, रुचि, रंगभूमि, नाट्यरंग, सर्वाणी, कंकावटी, ममता, लोकगुर्जरी, शब्द, तादर्थ्य, लोकमिलाप, छालक, सर्जन, साहित्य स्पंदन, संरचन आदि लोक કેટલા બધા છે એમ। વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો સાહિત્ય, ધર્મ, સમાજ, તત્વજ્ઞાન, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ગ્રામોદ્ધાર, વિજ્ઞાન, નાટક, સંગીત, ફોટોગ્રાફી, મુદ્રણકલા જેવા અનેક વિષયો એ આપનારા મહત્વના સામયિકો જે તે સમયે પ્રગટ થયા છે। જેમાં આપણે જોઈએ તો જનકલ્યાણ, અખંડાનંદ, કલ્યાણ, ધર્મ સંદેશ, ભૂમિપુત્ર, નિરીક્ષક, નયા માર્ગ, पंचायती राज, ग्राम स्वराज, सुकानी, लोकजीवन, नवजीवन, अचला, योजना, अर्थव्यवस्था, जीवन माधुरी, सफारी, स्कोप, समर्पण, केळवणी, पुरातत्व, सायुज्य, कोडियू, अभियान, चित्रलेखा, साधना, विचार वलोणु, अस्तित्व दर्शन, आनंद उपवन, प्रगतिशील शिक्षण અને વિશ્વ વિહાર આવા અનેક વિષય વૈવિધ્ય ધરાવતા સામયિકો પણ જે તે સમયે પ્રગટ થતા રહ્યા છે। હવે આપણે બાળ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને એટલે કે જે બાળકોની પ્રવૃત્તિઓ છે, બાળકોની સૃષ્ટિ છે એને ધ્યાનમાં રાખીને કેટલાક સામયિકો જે પ્રગટ થયા છે એ જોઈએ। તો એમાં આપણે જોઈએ તો હાલ પણ કેટલાક બાળ સામયિકો ચાલે છે, કેટલાક પ્રકાશિત થાય છે, પ્રગટ થાય છે, પણ કેટલાક બંધ પણ થઈ ગયા છે। જે હતા બાળ સામયિકો એમાં જોઈએ તો બાલ જીવન, બાલ સૃષ્ટિ, બાલ આનંદ, બાલ નગરી, બાલ વિશ્વ, બાલ રંજન, ગાંડીવ, રમકડું,
જગમગ, કલરવ, ધીંગામસ્તી, ચાંદામામા, ફૂલવાડી, ચંદન, ચંપક, ચાંદાપોળી, આવા અનેક સામાયિકો આપણને બાળકોને લગતી વિવિધ પ્રકારની વિષય સામગ્રી ધરાવતા સામાયિકો આપણને મળે છે. એમાં બાળકોને લગતી સામગ્રી એનું સ્તર એ પ્રગટ થાય છે. આમાં રમકડું સામાયિક હતું ને, એમાં છેલ અને છબ્બો, શેરખાન અને હાથીઓના સહવાસમાં જે કિશોરોની બાલકથાઓ આવતી હતી એ ખૂબ સરસ હતી. એમ સોનું, ભગુ અને લખુડીના જે પરાક્રમી પાત્રો આવતા હતા એ બાળકો માટે ખૂબ જ રસપૂર્વકના હતા. ગાંડીવ સામાયિકમાં પણ બકોર પટેલની વાર્તા શ્રેણી બહુ આકર્ષણ જમાવ્યું હતું. જીવરાજ જોશી સંપાદિત જગમગ પણ એવું જ આકર્ષણ ધરાવતું સામાયિક હતું. એમાંની વિજ્ઞાન કથાઓ જ નહીં પણ જીવનલક્ષી સામાન્ય જ્ઞાન આપતી એ ચિત્ર વાર્તાઓ પણ ત્યાં આગળ ખૂબ પ્રગટ થતી હતી અને એ સરસ એવું મનોરંજન આપતી હતી બાળકોને. તો આ પ્રકારના બાળકોની સૃષ્ટિને પ્રગટ કરતા, બાળ સામગ્રીને પ્રગટ કરતા બાળ સામાયિકો પ્રગટ થતા હતા. એ જે તે સમયે બાળકોને ખૂબ મનોરંજન આપતા હતા. આ ઉપરાંત સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને, એટલે કે નારીઓને કેન્દ્રમાં રાખીને પણ અનેક પ્રકારના સામાયિકો જે તે સમયે પ્રગટ થયા છે. સામાયિકોમાં ખાસ કરીને માતૃત્વ, બાળ ઉછેર, જાતિ જીવન, શૃંગાર કળા, રસોઈ કળા, ગૃહસ્થ જીવન, આહાર વિહાર, નારી સ્વાતંત્ર્ય, ગૃહ સજાવટ, ભરતકામ, સીવણકામ, આવા અનેક પ્રકારના વિષયો એની રોચક સામગ્રી આ સ્ત્રી સામાયિકોમાં પ્રગટ થતી હતી. આ સ્ત્રી સામાયિકોમાં જોઈએ તો આપણને સ્ત્રી જીવન, સ્ત્રી હિતોપદેશ, સુધા, ફેમિના, ગૃહ શોભા, અનસુયા વગેરે ગણાવી શકાય. તો આવા ઘણા સ્ત્રી સામાયિકો પણ પ્રગટ થતા હતા. 7મા 8મા દાયકામાં દલિત સામાયિકોનો એક પ્રવાહ જોવા મળ્યો, જેમાં માત્ર દલિત સાહિત્યની વિચારસરણી અને દલિત સર્જનને જ પ્રગટ કરનારા સ્વતંત્ર દલિત સામાયિકો એ આપણને પ્રગટ થતા જોવા મળ્યા છે. આ સમયે દલિત બંધુ, દલિત મિત્ર, દલિત મુક્તિ, દલિત ચેતના, દિશા, અજંપો, આક્રોશ, સંઘર્ષ, અભ્યુદય, પેન્થર, ગરુડ, નાયક, તમન્ના, અક્ષય, હયાતી, સૂરજ, મુક્તિનાયક, પ્રગતિ જ્યોત, આવા અનેક પ્રકારના સામાયિકો છે એ દલિત સામાયિકો પ્રગટ થતા આપણને જોવા મળ્યા છે જે તે સમયે. દલિત સામાયિકોમાં ખાસ કરીને દલિતોની સંવેદનાને પ્રગટ કરનારા એ સામાયિકો વિશેષ હતા. આ ઉપરાંત પરદેશમાંથી, એટલે કે વિદેશની ધરતી પરથી પણ ઘણા બધા સામાયિકો, ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા સામાયિકો જોવા મળે છે. આ સામાયિકોની સંખ્યા પણ ઘણી માતબર છે. આ સામાયિકોમાં જોઈએ તો મધપુડો, શોભા, દંપતિ, જાગૃતિ, સૈનિક, જનતા જેવા જૂના સમયના સામાયિકો આપણને જોવા મળે છે. આ ઉપરાંત પાકિસ્તાનથી પ્રગટ થતા પણ ગુજરાતી ભાષાના સામાયિકો કેટલાક મળ્યા છે, જેમાં મિજાન, મહેરાબ, શાહીન, ચિરાગ આવા સામાયિકો પાકિસ્તાનની ધરતી પરથી ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા આપણને જે તે સમયે જોવા મળે છે. બ્રિટનમાંથી પ્રકાશિત થતા અસ્મિતા અને ઓપિનિયન એ પણ આપણને જોવા મળે છે. અમેરિકાથી પ્રગટ થતું ગુર્જરી ડાયજેસ્ટ એ પણ ગુજરાતીમાં પ્રગટ થાય છે. આનંદરાવ લિંગાયતે શરૂ કરેલું ગુંજન તેમજ ઇન્દ્ર શાહ અને બાબુ સુથાર ચલાવતા હતા એ સંધિ સામાયિક પણ આપણને અનેક પ્રકારની માહિતી, જ્ઞાન અને મનોરંજન સાહિત્ય જેવા અનેકવિધ વિષય એની સામગ્રી આપણને પૂરી પાડે છે. આમ ગુજરાતી ભાષામાં અનેક પ્રકારની વૈવિધ્યસભર માહિતી ધરાવતા અનેક સામાયિકો એટલે કે મેગેઝિન એ પ્રકાશિત થતા હતા. હવે મોબાઈલ અને ટેકનોલોજીનો યુગ આવ્યો છે, એટલે એ ટેકનોલોજી અને મોબાઈલ આવવાના કારણે લોકોનું વાંચવાનું ઓછું એટલે કે સાવ નહીવત થઈ ગયું છે. લોકોને વાંચવામાં હવે રસ કે રુચિ રહી નથી. લોકોએ હવે ખરીદીને વાંચવાનું બંધ કરી દીધું છે, જેને કારણે સંપાદકોને આવા સામાયિકો ચલાવવાના મુશ્કેલ પડી રહ્યા છે. એના કારણે થઈને આ સામાયિકો તો હાલમાં પ્રકાશિત થવાના ઘણા સામાયિકો બંધ થઈ ગયા છે. શક્ય છે કે આમાંથી મેં ઘણા બધા સામાયિકો આપને જણાવ્યા, એ સામાયિકોના નામ આપે જોયા હશે, એમાંથી બની શકે કે કેટલાક નામો રહી પણ ગયા હોય, પણ જેટલા મારી સમક્ષ અથવા તો મારી માહિતી પ્રમાણે મારી પાસે હતા એટલા સામાયિકો મેં આપની સમક્ષ પ્રસ્તુત કર્યા છે. અત્યારે બહુ ઓછા એટલે કે માંડ 10-12 સામાયિકો આમાંથી કોઈ સારા હશે એ ચાલતા હશે, બાકીના મોટા ભાગના અત્યારે બંધ થઈ ગયા છે. પણ એક જમાનો હતો કે એ સમયે આ સામાયિકો છે એ ઘણી બધી સામગ્રી, વિષય વસ્તુ અને માહિતી પૂરી પાડતા હતા, જે આપણને અત્યારે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં, આ મોબાઈલના યુગમાં આપણને મોબાઈલ દ્વારા હાથવગી થઈ રહી છે, ત્યારે આ સામાયિકો છે પ્રગટ થવાના બંધ થઈ ગયા છે, પ્રકાશિત થવાના બંધ થઈ ગયા છે. હાલ અત્યારે જો કોઈ સારા સામાયિકો પ્રકાશિત થતા હોય અથવા તો ઘણા સામાયિકો, બહુ જૂજ સામાયિકો પ્રકાશિત થાય છે, તો એવા સામાયિકોના નામ લેવાના રહી ગયા હોય તો આપ મને ચોક્કસ જણાવી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.